નમસ્કાર, પ્રણામ. હું હાર્દિક કુમાર હસમુખભાઈ સોલંકી. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 તરફથી આમ આદમી પાર્ટીમાંથી મેં પણ ઉમેદવારી કરી છે અને અમારી પેનલ પણ ઉતારવામાં આવી છે. આપ સૌ જાણો જ છો કે છેલ્લા 30 વર્ષથી દાહોદ નગરપાલિકામાં એક ધારું અને એક હત્તું શાસન ચાલી રહ્યું છે. એક ધારા શાસનના કારણે સત્તાધીશો પોતાના નશામાં ચકચૂર થઈ ચૂક્યા છે અને આમ આદમીને ભૂલી ચૂકી છે. તો આપણી જવાબદારી બને છે કે આવા સત્તાધીશોને આપણે એમની જગ્યા પરથી ઉખાડી ફેંકવા જોઈએ અને એ કારણે જ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી જંગમાં ઝંપલાયું છે. પોતાના સગાવાલા, મિત્ર મંડળ, લાગતા વળગતા જોઈને કોઈને પણ વોટ આપવાનું છોડી દો. ક્યાં સુધી આ રીતે આપણે આપણા લાગતા વળગતા સગા સંબંધીઓને જોઈને વોટ આપીશું? આપણે એવા જ વ્યક્તિને વોટ આપો કે જે આપણો અવાજ બુલંદ રીતે નગરપાલિકામાં ઉઠાવી શકે, આપણા સમાજની, આપણા વિસ્તારની કામગીરી માટે અવાજ ઉઠાવી શકે અને લડી ઝઘડીને પણ આપણું કામ સક્ષમ રીતે પૂરું પાડી શકે એવા ઉમેદવારને વોટ આપો, જંગી બહુમતીથી જીતાડો. આમ આદમી પાર્ટી સિવાય આ કામ કરી શકે એવું દાહોદમાં કોઈ જ નથી, આપણા વિસ્તારમાં કોઈ નથી. એટલે આમ આદમી પાર્ટીની પેનલને જીતાડો અને બહુમતીથી વિજયી બનાવો. આમ આદમી પાર્ટીની પેનલમાં હું પોતે વોર્ડ નંબર 4માં હાર્દિક કુમાર સોલંકી ક્રમાંક નંબર 9, બ્રિજેશભાઈ દરજી ક્રમાંક નંબર 3 અને માયાબેન મંગલાણી ક્રમાંક નંબર 5 ઉમેદવારી નોંધાવી છે. એમને બહુમતીથી વિજય બનાવો અને સત્તા પરિવર્તન નહીં પરંતુ વ્યવસ્થા પરિવર્તન માટે ઝાડુના ચૂંટણી ચિહ્ન પર બટન દબાવો અને આ જે નગરપાલિકામાં જે કચરો ફેલાયેલો છે એ બધાને વાડી જોડીને સાફ કરીને ફેંકી દો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.